હલો. હા બોલો. હા, મનસુખભાઈ રાઠોડ બોલે છે. હા હાજી, હું રાજકોટથી બોલું છું. મારું નામ ગુલામ રસુલભાઈ કુરેશી છે. હા કઈ સમાજમાંથી? મુસ્લિમ સમાજમાંથી છું. હા બોલો. હવે એક મેટર છે, એક બાબત છે. હા એ જરાક નિરાંતથી તમે સાંભળી લ્યો કે પેલા શું શું છે આની અંદર. હા બરાબર. હા ને પછી હા બોલો. હા, તો તમને એક જ મિનિટ. મારા મિસિસ છે, મારા ઘરના છે, હા અને એ આમ દલિત સમાજથી છે. હા એક જરાક તેમાં બનાવ એવો બની ગયો, એના કારણે થઈને એને ધર્મ મુસ્લિમ ધર્મમાં અત્યારે છે, અને મારા ઘરના જ છે. એટલે આમાં શું છે કે જરાક આવું બધી માતાજીનું ઓલું બીજું ત્રીજું એ બધી ઘણી બધી વ્યર્થા થઈ ગયેલી છે. તો તમે એમને જ ફોન આપું છું, શું શું છે એ પછી તમે વાત કરી લ્યો. બરાબર. તમે વાયરલ જાહેર કરવા માંગો છો? આ વાયરલ કરવા તો એમાં એવું છે કે આની અંદર શું છે કે પેલા તમે થોડીક આમ આ બધી મેટર જાણો. બરાબર છે. વાત સાચી છે, પણ તમે સોશિયલ મીડિયામાં જાય તો તમને વાંધો નથી ને? એ બધી મંજૂરી હોય તો વાત કરાય, નહીતર આપણે ખોટો મગજ બગાડવો ને મારો. મંજૂરીમાં એવું છે કે એ વાત તમારી સાચી છે. મંજૂરી આપણે મંજૂર તો છીએ, પણ આની અંદર એક જરાક હજી થોડાક સમયનો જરાક ઇંતજાર કરવો પડે એવું છે. પણ એવિડન્સ તમારી સાથે તો પછી ત્યારે રિંગ કરાય ને. ખોટો ટાઈમ બગડે ને, ખોટો સમયની તો કિંમત કરવી જોઈએ. અચ્છા, એ છે. પણ એક મિનિટ, અમે પેલા થોડોક ડિસ્કસ કરી લઈ અને પછી હું તમને રિંગ કરું. જો વાયરલ કરવાનું થાય ને, કારણ કે આ એવિડન્સ જરૂરી છે તમારી પાસેનું, આપણે જે તમે જે એવિડન્સ છે ને, કારણ કે આની અંદર હજી બાબત રહી ને એ ઉપસ્થિત જ છે, આમ બોલાતી નથી. એટલે હવે એમાં અમારી રીતે બીજું મંતવ્ય છે અમારું, જોઈએ હવે. એટલે તમે તમારી રીતે તમારી તૈયારીમાં હોવ તો કયો, બાકી બીજી વાત કાપી નાખો એટલે ટાઈમ બગડે નહીં આપણો. બરાબર, સમજી ગયો. ભલે તો જરાક અમે ડિસ્કસ કરી લઈ, જરાક વિચારી કરીને જ રિંગ કરો. કેમ કે આ બધું કેવું હોય કે ખોટું પોણી કલાક લેક્ચર કરવાનું, પછી ઈમેલ કઈ નહીં, તો આપણે ખોટું મગજ બગડે ને. ઈ વાત સાચી છે તમારી, બરાબર છે. ભલે ભલે. મારો આ ફોન તમારો 2-3 દિવસથી આ ફોન બંધ આવતો હતો. આઈફોન ચાલુ ક્યારેક હોય, ક્યારેક ન હોય. કેમ કે અમે પછી આમાં અમારે થોડોક આરામ કરવાનો હોય. આ રાઈટ આખી ભજનિયા ગઈ. હા, એ તો બરાબર. માથા કુટું કઈ થોડી ઘણી તો નથી હોતી. ભલે વાંધો નહીં, હાલો. હા, તે વાંધો નહીં. હા, મનસુખભાઈ રાજકોટથી અમને વાત તમને ન કરી ફોન ઉપર? કોણ બોલો? હા, આપણે ઓલા ગુલામ રસુલભાઈ કુરેશ. હા બોલો. હા, તો ઈ તમે આપણે રવિવારે મળી શકો તો રૂબરૂ જ આપણે વાતચીત થાય છે. રવિવારે આ રવિવારે લગભગ આજે લીવ ભાઈ અમારા તો. આ રવિવારે નહીં હાજર હોઉં, કેમ કે હું છે ને કાર્યક્રમ મારો ચાલુ છે ને એટલે. અચ્છા, એવું છે. તો પ્રોગ્રામ ચાલુ. રવિવાર ને બીજો વારનો ટાઈમ દયો ને તો. ઓલા રવિવાર, આ રવિવાર ને પછી ઓલા રવિવાર. ઓલા રવિવાર. કાંઈ વાંધો નહીં. અચ્છા, વચ્ચે ક્યારે ટાઈમ મળશે તો અમે આવી જઈએ. વચ્ચે પાછું ઘરે ન હોઉં ભાઈ. અચ્છા અચ્છા, ભલે, ઓકે, ચાલો, ઠીક છે. રવિવારે કાલે નહીં ને, પરમ ઓલા રવિવારે ને? હાલો, ચાલુ રાખો. હા, રિંગ કરજો ને ભાઈ. હા મનસુખભાઈ, અને હું છે ને પેલા દલિત હતી અને અત્યારે મુસલમાન કબૂલ કરી લીધું છે. એટલે અમારે થોડી તકલીફ હતી ને, તો પછી ભૂવાને મારા ઘરના બધા ભૂવાને બોલાવ્યું. બરાબર. પછી ભૂવો એમ કે મારે વાયણું વાળવાનું છે, આમ કરવાનું છે, તેમ કરવાનું. અને એવી રીતના કરી મારી યાર બળાત્કાર કરીને લઈ ગયો. પછી મેં કોઈને કીધું નહીં. પછી અત્યારે એના ભાઈ બધાને ખબર પડી ને, તો એના ભાઈ બધા એમ કે છે કે તેલના તાવડામાં હાથ નાખો, આમ કરો, તેમ કરો. એટલે 3જા મહિનાની 14-15 તારીખે બેઠક છે. બરાબર, બેઠક છે ને, એટલે ભૂવો બેઠકમાં આવવાનો. તમે તમારા વોટ્સએપમાં આ નંબર ઉપર ચાલુ હોય, હું તમને નાટક કરીને એના વિડીયો તમને બધા નાખી દો. અત્યારે આ થોડાક દિવસ પહેલા જ કંઈક મંદિરની સ્થાપના કરીને મૂર્તિ બેહાડીને બધી નાટક કરતો હતો અને દારૂ પીને બધા ખેલ કરે છે. મને એમ કહે છે કે એને આવવું હોય ને તો મંદિરે હાથ મૂકે ને
અમે હું મંત્રી દવી પાણી પી જાય ને તો હું એમ કહું તમને કે મારે છે ને ઓડિયો વિડીયો વાયરલ નથી કરવો, મારે રિયલ વિડીયો વાયરલ કરો. મારો ઈરાદો તો મનસુખો તો એવો જ છે કે ત્યાં 14-15 તારીખે મને બોલાવી છે તો મારે જવું તો છે જ, બરાબર, પણ એને ટપકાવા જવું છે. એટલે તમે રિયલ વિડીયો વાયરલ કરતા હોય, જો કોઈ માણસો મોકલતા હોય તો તમે રિયલ વિડીયો વાયરલ કરી નાખો. કારણ કે અમથી તમારી બદનામી તો બધે થઈ જ ગઈ છે. જિંદગી જીવાય એવું તેને રહેવા નથી દીધું, બરાબર. તો પછી એમ કરતા કાંઈ મરી જાય કાં હું મરી જાય તો જ ફેસલો થાય ને. અત્યારે મારો છોકરો છે, મારો 20-25 વર્ષનો છોકરો છે, એ એમ કહે છે કે આ તમને બોલાવે છે ને તો તમે મંદિરે આવો. અત્યારે મને સપોર્ટ કોઈ નથી કરતું, એટલે તો મેં આ સમાજ બદલી નાખ્યો, બરાબર છે. તમારી પાસે એવા કોઈ માણસો છે કે જે રિયલ વિડીયો ઉતારીએ કે ભલે પોલીસમાં આપે છે, મને કોઈ વાંધો નથી. કારણ કે મારો મનસુખો છે કે કાંઈ એને ટપકાવી દે કે હું પોતે જેલમાં જતી રહું, હું મારી તૈયારીમાં જ જવાની છું. કારણ કે ઘડીક થાય મનસુખો હું બ્રિટિશ વાળાની નોકરી કરતી હતી, મને નોકરી શાંતિથી નથી કરવા દીધી. રાતે ફોન ઉપર ફોન, તમે આવો ને તેલના તાવડા હાથ નાખો ને તમે ચાવઠી વીણી દો, 5-5 સિક્કા વીણી દો, મારે નોકરી નહીં કરવાની, મારી જિંદગી નહીં જીવવાની. એમ નહીં, આ ભુવાને તમે ટચમાં આવ્યા કેવી રીતે? એટલે અમારા કુટુંબનો જ ભૂવો હતો. પછી હવે આજે આપણી ઉપર તકલીફ પડતી હોય એના ભાઈ બોલાવે તો આપણે ભાઈ મારા તો ના ન પાડી શકીએ ને. એટલે અમારા કુટુંબનો જ ભૂવો છે. તમારું ગામ કેવું હતું પેલા? લીમડીનું તાવી. લીમડીનું તાવી તલસણા છે ને. હા, એટલે તમારો લગ્ન ન્યા થયા હતા? મારા લગ્ન ન્યા થયા હતા તાવી. એટલે મારા પપ્પા સુરેન્દ્ર, અમારું મૂળ ગામ છે રાતીદેવળી. મારા પપ્પા નોકરી મળી ને તો ચૂડા રહેવા જતા રહ્યા, અને ચૂડામાં અમારા ગઈઢા રહેતા હતા. ત્યાંથી પછી મારા મામાનું ગામ સુરેન્દ્રનગર, પછી સુરેન્દ્રનગર અમે રહેતા હતા. ત્યાંથી પછી તાવી અમારા લગ્ન કર્યા. પછી લગ્ન કર્યા પછી અમે ત્યાંથી કમાવા માટે પણ રાજકોટ રહેવા આવ્યા. મારા દીકરી દીકરો બે હતા. રાજકોટ રહેવા આવ્યા ને પછી આ ઘરમાં જેવા મોટા ઝઘડા થતા ગયા ને, તકલીફ તો પડતી જ હોય બધાને. તો પછી એના ભાઈઓ બધાને ભુવાને બોલાવીને જોરાવાનું નથી જોયું કે દાણા ધોવી આપણે. ભુવો એ હલકટ હતો, આપણને તો કઈ ખબર નથી, આપણે તો ભુવા ઉપર વિશ્વાસ કરતા હોય. અમને ભત્રીજો થતો હતો ત્યાં. એટલે એને સીધું આવું જ કર્યું કે આના માથેથી વાયણ ઉતારવું પડે. તો દરવાજો બંધ કરીને વાયણ ઉતારવાની જગ્યાએ બીજા એનું કાળું કામ કરી લીધું. તો એ મને કે માતાજીએ રજા આપીને મેં આ કામ કર્યું છે. તો અત્યારે હવે એમ કહે છે કે ના મેં આવું કઈ કર્યું જ નથી. અને એ સાચી હોય ને તો અહીંયા મંદિરે હાથ મૂકે, હું મંત્રી દવી પાણી પી જાય ને તેલના તાવડામાં હાથ નાખે ને તો અત્યારે કાળા કળિયુગમાં એ બધું શક્ય છે. તાવડામાં હાથ તો એ પેલા નાખે ને, તો એને નખાવું ના. ઈ પોતે ના પાડે, પેલા તું નાખ એમ. હું તો હાથ જ છું, મેં કઈ કર્યું જ નથી. તું પેલા નાખ પછી હું નાખું એમ. એને કઈ તું પેલા નાખ ને, તમે નાખશો તો હળહળી જાઓ એમ કે તું પેલા નાખ અને હું પછી નાખું. એટલે એના ભાઈઓ બધા એની બાજુમાં ચડી ગયા છે ને હવે મને એમ કે છે કે તું હાથી, હું અત્યારે મારા ઘરે જ છું, મુસલમાન જ છું, મારા ઘરે જ છું, બરોબર. એ તમારા વાત કરતા હતી મારા ઘરવાળા જોયું. તો અત્યારે હવે એમ કે છે કે તું અહીંયા આય, મંદિરે હાથ મૂક, હું મંત્રી દઉં પાણી પી જા. તમે આ જે અત્યારે જેની હારે મોમેડિયન છે એની હારે અત્યારે તમે તો આની હારે તો મૈત્રી કરાર થી રહ્યો ને? ના ના ના, નિકાસ પડી લીધી છે મેં. વાહ છૂટું મેં કરી લીધું હતું. આ બધું થતું હતું ને એટલે મેં છૂટું જ કરાવી લીધું હતું. મૈત્રી કરારથી નહીં, કાયદેસર નિકાસ કર્યા છે. એમ તો આ ભુવા હારે ઈ તો તમે વાયરલ કરવા માંગતા તો મને નંબર દો ને, હમણાં હું એની વાત જ કરી લઉં. હમણાં તમારે દોરું પણ મનસુખભાઈ તમે વાયરલ કરશો ને તો આ ઈ ખાલી આમ બંધ થઈ જશે. બાકી આમ તો બંધ નહીં જ થાય. આમ તો મારે ચાલુ જ રહેવાનું છે. કારણ કે મારા છોકરા થયા છે ને, મને મારા છોકરા થયા બોલાવે તો મારે છોકરા થયા માટે તો જવું પડે. કંઈક પ્રસંગ હોય કે કંઈક હોય, છોકરા માટે તો જવું પડે ને. ઈ તમે ભલે જાઓ, પણ આ જે કઈ છે એની જે કઈ આમ એલી વિદ્યા આ બધું જે છે ઈ બધું તો પૂરું થઈ જાય ને એનું. તો એટલે આપણે ઓડિયો વિડીયો વાયરલ કરો, પણ આપણે રિયલ વિડીયો વાયરલ કરવો છે. જો આને રિયલ વિડીયો કેવો? રિયલ વિડીયો એટલે શું કહેવાય? રિયલ વિડીયો મતલબ કે એવો કે તમે કાયદેસર મારતી હોય કે બોલતી હોય, તમે બધું સાંભળો તો તમને ખબર પડે કે તમે સમજતા નથી સાહેબ. ઈ બધી વસ્તુ અત્યારે ઈ જયારે જે બનાવ બન્યો ઈ વિડીયો નથી ભાઈ હોય એટલે પછી બધી અત્યારે તમે વાતો કરો ઈ જ આવે, કઈ બીજું ન આવે એમાં. મારો મનસુખ તમે ન્યા બોલવાના છો, ઈ જ મોબાઈલ માં બોલવાના છો. તમારી હારે આવું થયું છે ઈ તમે ખુદ બોલો છો, પછી ક્યાં જરૂરી? અને અત્યારે પાછા વાઘરી નો ભુવા, ભંગિયા નો ભુવા બીજા બે આવ્યા છે. એ ખુદ એમ કે છે કે આ ઈ બાઈ ખોટી છે. ઈ જે હોય તે તમે તમારી મંજૂરી હોય તો તમે મને ફોન નંબર આપો એટલે હમણાં અમે અમારી રીતે વાત કરી લઈએ છીએ. બીજી વાત કાપી નાખો. હા બરાબર છે. હમણાં તમે રેડી? હા તો બરાબર છે. હાલો સારું હાલો. તો તમારો ફોટો મોકલો ને મોબાઈલ હું લખી લઉં. ચાલો ઈ ભુવાનું મંદિર ક્યાં કામે છે? હાલો હવે તમારું આખું નામ શું છે? મારું સુમિત્રાબેન દિલીપભાઈ વાઢેર હતું, પણ અત્યારે મારું સોહાના નામ રાખ્યું છે. સુહાના? સોહાના. સુહાના બેન
સુહાનાબેન ગુલામભાઈ કુરેશી. કુરેશી. હાલ રાજકોટ રહ્યો છો? હા, અત્યારે રાજકોટ રહી. રાજકોટ. રાજકોટ કઈ જગ્યાએ? રાજીદેમ ચોકડી પાસે. ઓકે. હવે આ ભુવો છે એ કયા ગામનો છે? એ ભુવો અમારા જ ગામનો છે, પણ એ લોકો વર્ષોથી અમદાવાદ રહી છે, ગીતા મંદિર. અમદાવાદ. હા. અમદાવાદ ગીતા મંદિર. ગીતા મંદિર. આ ભુવાનું નામ શું છે? અને અમે તો અહીંયા બધા અમારી ભેગો આવે એટલે હવે તો એને ટીનીઓ કહી છે, પણ એનું રિયલ નામ શું છે તો અમને નથી ખબર. શું નામ છે? ટીનો ભુવો કહે છે બધા. ટીનો ભુવો. હા. ઓકે, ટીનો ભુવો. ઈ તમારે શું દેર થતો, શું થતો? ના ના ના, ભત્રીજો થાય, છેટે છેટે ભત્રીજો થાય, બહુ નજીક નહીં. ઓકે. પછી એની પાસે દાણા જોડવાનું ને ઈ કેટલો સમય કામ આવ્યું? એ દાણા જોવાનું તો એક જ રાતે ખાલી બોલાવ્યો, બરાબર છે. રાતે એને એટલું બધા ભાઈઓ ભેગા થઈને દાણા જોયા, અને ખાલી એને એટલું જ કીધું કાન માથેથી વાયણું ઉતારવું પડશે. પછી એનું વાયણું ઉતારવું પડશે એ તો કીધું. પછી તમને રૂમમાં ક્યાં લઈ ગયા હતા? રૂમમાં અમારા 2 રૂમ છે. પેલા મારું ઘર હતું રૈયાન ધારે છે, રાજકોટ જ છે, રૈયાન ધારે રામાપીર ચોકડી પાસે. એટલે આ તમારે વાયણું ઉતાર્યું અહીંયા, તમે અહીંયા રાજકોટમાં ઉતાર્યું કે અમદાવાદ? હા, રાજકોટમાં જ. રાજકોટમાં જ મારા રૈયાન ધારે છે ને, મારા ઘર જે મારા લગ્ન થયા હતા ને એ મારા ઘરવાળું ત્યાં જ રહી. હા. એટલે ત્યાં 2 રૂમ છે, બરોબર છે. એક રૂમમાં દાણા જોયા રાત્રે બધા ભાઈઓ ભેગા થઈને, પછી બીજા દિવસે પછી કે આનું વાયણું માથેથી ઉતારવું પડશે, એટલે બધા ભાઈઓને એમ થયું કે રાતે ઉતારવું પડશે, પણ એને તો એનું કાળું કામ કરવું હતું. એટલે પછી એને બધા મારા સાસુ સસરા હતા ને એ તો નોકરી કરતા હતા, એટલે લીમડી પેન્શન લેવા વહી ગયા. અને એ મારો બીજો ભત્રીજો છે, માવજીભાઈ નો છોકરો. એને એમ કીધું કે આપણે બધી વસ્તુ લેવા જવું છે, અને માથેથી વાયણું ઉતારવું પડશે. એટલે અમારા 2 રૂમ છે. એક રૂમમાં એ કાકો ભત્રીજો બેઠા, અને એક રૂમમાં મારો દરવાજો બંધ કરીને મારો વાયણું ઉતારવા બેઠો. હા. પછી વાયણું ઉતારવામાં શું કર્યું? માથાથી લટ લીધી કે કઈ નખરા કર્યા? કાંઈ નહીં. ઈ ખાલી બધો પૈણતરનો શણગાર લાવ્યો હતો, બરોબર છે. પૈણતરનો શણગાર બધો પોટલામાં નાખ્યો, અને પોટલામાં નાખી અને પછી મારે માથેથી ઉતાર્યું. પછી મને કે આ વસ્તુ કરવી જ પડે. તોય મેં એને પૂછ્યું, મેં કીધું આવી વસ્તુમાં આવું વસ્તુ જરૂરી છે? તો કે હા કે જરૂરી છે. મેં કીધું આવી વસ્તુ કોઈ દી હોય નહીં. તો કે તમે આ માળા પકડો, લ્યો. આ માળામાં આટલા મોતી આવી જાય ને તો મને મેલડી પાસે રજા આપી. મેં કીધું હા. પછી બીજા મોતી પડતો તો કે મને હનુમાન દાદાએ રજા આપી. મેં કીધું હા. પછી કે ત્રીજા આટલા મોતી આવે તો માની લેવાનું કે તમે મને હુરચંદ દાદાએ રજા આપી. ચોથા આટલા મોતી માની આવે ને તો તમારે માની લેવાનું, પણ 75 માં આવું બધું કરવાની રજા આપી. પછી મને આવું કઈ શુદ્ધબુદ્ધ ન રહે. હું આપો સીધી પડી જ ગઈ, હુઈ જ ગઈ. અને પછી થોડીક વાર પછી ભાન આવી તો બધું એને પેલું કાળું કામ કરી લીધું. પછી મને હું ઉઠી પછી સીધું મારા કપડા બપડા હરખા કરી અને બધું કપડાથી મારા કપડાથી બધું લૂછી અને નીચેના કપડા બધા કાઢી અને પોટલામાં નાખીને પછી એ પધરાવા વહી ગયો. પછી મને એમ કહેવા માંડ્યો કે તમે છે ને ઘરમાં કચરા પોતા કરીને ગંગાજળ છાંટી દેજો, તમે નાહી લેજો. બસ પછી વહી ગયો. અને પછી બીજી રાતે ઈ જ રાતે જે રાતે વાયણું ઉતરવું ને ઈ જ રાતે અમે બધા સૂતા હતા. પછી ઉપર વાળાને કરવું છે તો આપણે તો સાચા હતા, તો ઉપર વાળાને કરવું છે તો એ હાથે બીજી રાતે પાછો બકવા માંડ્યો કે કાકી મને તો બહુ મજા આવી ગઈ, અત્યારે એમ થાય છે કે આવું કરવું ને એવું બધું બોલવા માંડ્યો. પછી મારા ઘરના બાજુમાં સૂતા હતા, એ સાંભળી ગયા, એને ખબર પડી ગઈ. તો પછી એને મારવા લીધો, પછી એ વહી ગયો. અને પછી આજ 2000 કેટલામાં થયું? 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી કોઈ દી મંદિરે નતો આવતો. મંદિરે આવતો નતો. મને એક જ વસ્તુ કહેતો હતો, 10 વર્ષથી એક જ વસ્તુ કહેતો હતો કે તમે અહીંયા મારા ઘરે આવો ને હું તમને મટનનું શાક ખવડાવું ને તમને હાડી ઓઢાડું અને તમે મને પગે લાગો ને એવું બધું કરતો હતો. હું નથી જાતી, કારણ કે હું તો સાચી હતી, હું શું કામ જાઉં? મેં કીધું તું સાચો હોય તો તું મંદિર આવ, હું મંદિર આવું. પછી ભાઈઓ બધા એવું નક્કી કર્યું કે ભાઈ એને બોલાવો, તેલના તાવડામાં હાથ નાખો. તો મેં કીધું હું તેલના તાવડામાં હાથ નાખવા તૈયાર છું, કારણ કે હું તો એકઈ જગ્યાએ ખોટી હતી જ નહીં. તેલમાં હાથ નાખવાની, તેલ ન ભૂલી જાઓ. તેલમાં છે ને મને મજા જ નથી. તેલ નહીં ભાઈ. તમારી વસ્તુ સાચી વાત કાપો. ઈ જે કે હું તમને કહું છું. પછી તમે લાઇટના છેડા પકડો, 3 ફેઝ લાઇટના છેડા પકડવાની કોશિશ કરો, બાકી તેલ રહેવા દો.
પણ તો મનસુખભાઈ એ લોકો કહે છે, હું તો આવું માનતી જ નથી, કારણ કે હું તો ખુદ નોકરી કરું છું, હું શું કામ આવું માનું? તેલમાં હાથ નાખીએ બાપો, ઈ તેલ ટાઢું હોય ને એમાં નાખે છે. ગરમ તેલમાં નાખો તો ભજીયા તેલમાં તરાય, ગાંઠિયા તેલમાં થાય છે બધાય. અને હાથને કાંઈ ન થાય એવી દેવ કઈક હાથ હારે જઈને વાંધો, હાથમાં કાંઈ ન થવા દે, મોઢે કાંઈ, માથા રેડ્યા ભેગી જિંદગી બગાડ નાખે. અને પછી મને કઈ ધર્મ માંથી નોકરી થઈ ગઈ ને એ ધર્મ પછી મેં મૂકી જ દીધો, બરાબર. પછી મેં મુસ્લિમ કબૂલ કરી લીધું. અત્યારે હું ખુદ મુસલમાન જ છું. આજ 2-3 વર્ષથી હું મુસલમાન છું અને આયા રહું છું. તો આયા અત્યારે શાંતિ રહેવા દેતા નથી કે તું 14-15 તારીખે બેઠક છે ને તો તું આય ને તું માતાજી મંદિરે હાથ મોઈ કે તું જે તે અને હમણાં હાથ મુકતો જ બંધ થઈ જાય. આગળ હું એને પૂછી લઉં. હવે એના રેકોર્ડિંગ એવા પડ્યા છે કઈ? ના, એનું ઈ તો મને ફોન કરતો જ બંધ થઈ ગયો છે. ઈ તો મને નથી કરતો, પણ બીજા જ મારા કેવડાવે છે. બીજા ભાઈઓ હોય ને, મારા દીકરા હોય, મારા ભાઈઓ હોય, એ રીતના ભાઈઓ જ મારા કેવડાવે છે. એને બોલાવો. તમે સમજતા નથી. અત્યારે તમારે ઈ એમાંથી એને કઈ લેવા દેવા નથી, તો તમારે તો ખાલી લગન પ્રસંગ પૂરતો જ વ્યવહાર હોય. તો પછી હવે એટલી બધી લપમાં એમાં ક્યાં પડવાની જરૂર છે? સાચી વાત છે તમારી. લગ્ન પુસ્તક પૂરતો જ વ્યવહાર હોય. તો આજે મારો દીકરો છે, પણ મારો દીકરો ગામડે જતો તો હોય ને, તો ગામડે ઈ આવતો તો હોય ને. અત્યારે બેન અમે અત્યારે ઈ બધું હમણાં એડજસ્ટ કરી દઈએ છીએ. તમારે ઈ કાંઈ બીજું બધું ભૂલી જાઓ. ઈ હમણાં એમ કે પૈકે લાગુ ભૂલ, મને માફ કરો. હા, બરાબર. હા, ઈ બીજી બધી વાતો કાપી નાખો તમે. હવે મને એના મોબાઈલ નંબર આપો. હા, તો હું મારા છોકરા પાસેથી લઈને તમને આપું, હાલો. પણ મારી પાસે પછી અત્યારે હું હમણાં પાછો કાર્યક્રમમાં વ્યવ જાય, એટલે તમે મને 5-10 મિનિટમાં આપી દો. તમારો ફોટો મોકલો. હા, 5-10 મિનિટમાં મારો ફોટો નાખી દો, મારા છોકરા પાસે નંબર લઈ. હા, અને આવડા ભુવાનો ફોટો મળે છે, એનો ફોટો મોકલી દો ને. હા, તો એનો ફોટો તમને નાખી દો, કારણ કે એના અત્યારે જે બેઠક હતી ને તો એના વિડીયો ઉતારે ને, તો એના વિડીયો મારા છોકરાએ મારા નાખ્યા છે. એટલે વિડીયો આ ગીતા મંદિરે કઈ જગ્યાએ રહે છે? ગીતા મંદિર મનસુખભાઈ ચાલીને તો ખબર નથી, પણ એમ કે છે કે ગીતા મંદિર ની સામેની મંદિર ની એક્ઝેક્ટ સામેની શેરી છે ને એમાં જ રહી છે, રિક્ષા ચલાવે. ઓકે, કાંઈ વાંધો ના. હાલો, મને તમે ગાયકા ફોટા ને નંબર ગાયકા મોકલો, ફોટા નંબર. એટલે હમણાં હું ભુવાન રેડી કરી દઉં. હું હમણાં મારી બાઈ નો શો રવી દઉં ગાયકા. એ હારું, હાલો. હાલો, ઝપટ હો, પણ ફટાફટી. હા, અને આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, કાંઈ વાંધો નહીં. ઓકે, હાલો. એટલે હમણાં તમારો ભુવો રેડી, જિંદગી કોઈ દી ન કરે. એ હા, હાલો, ઝપટ કરી.